हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ એકદમ સુપર ટેસ્ટી, એકદમ નરમ, એકદમ સોફ્ટ એવા પુલાડા। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। અને તેની પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનની જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી તમને અમારા આવા જ વિડીયોની નોટિફિકેશન તમને પહેલેથી મળી રહે। આ પુલાડા આપણે કોઈ પણ લોટને વાપર્યા વગર આપણે બનાવવાના છીએ। તો ચાલો ફટાફટ બનાવવાનું આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો આપણે 4 બટેટા મેં લીધા છે, એકદમ મીડિયમ સાઇઝના, અને એકદમ છોલી અને ધોઈને આ રીતે મેં કટ કરી લીધા છે તપેલીમાં। તો હવે આપણે તેમાં 2 મોટી ગ્લાસ ભરીને આપણે પાણી એડ કરીશું અને તેમાં મીઠું એડ કરી અને બટેટાને બાફી લઈશું સરસ રીતે। તો બટેટા એકદમ સરસ રીતે બફાઈ થાય છે તો એક બાઉલમાં આપણે તેને એડ કરીશું, આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, એકદમ ઝીણી ચોપ કરેલી લીલી ડુંગળીને મેં એડ કરી છે। ત્યારબાદ આપણે 1 વાટકી ચોખાનો લોટ એડ કરીશું બાઇન્ડિંગ માટે। એકદમ સરસ રીતે ચોખાના લોટથી આપણા પુલાડા એકદમ સરસ બનશે। તો 1 ચમચી જીરું, 1 ચમચી અજમો, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો અને અડધી ચમચી હળદર એડ કરી અને એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। જો તમારે પહેલેથી બટેટાને મેશ કરીને ઉમેરવા હોય તો તમે મેશ કરીને ઉમેરી શકો છો। મેં નથી મેશ કર્યા, એકદમ સરસ રીતે હું બધું જ આ રીતે જ મિક્સ કરીશ। ખૂબ જ ટેસ્ટી એવા પુલાડા બને છે, તો આ રીતે તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો। ત્યારબાદ આપણે 1 કપ ભરીને તેમાં પાણી એડ કરીશું। તો એકદમ આપણે થોડું પાણી એડ કરીશું, બધું જ એકસાથે એડ નથી કરવાનું। તો તમે જોઈ શકો છો કે આ રીતે બટેટા જો થોડા મોટા હોય તો આપણે હાથેથી તેને એકદમ સરસ રીતે મેશ કરી લેવાના। ત્યારબાદ હવે આપણે થોડું પાણી પાછું આપણે એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે બરાબર આપણું ઠીક એવું બેટર છે, તો અમે થોડું એવું પાણી ફરીથી એડ કરીશું અને મિક્સ કરીશું। તો મારે આ બેટરમાં 1 કપ પાણીની જરૂર પડી છે। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ આ રીતે પડે એવું આપણે બનાવવાનું છે। તો આ રીતે જો પરફેક્ટ માપથી તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી પુલાડા બનીને તમારા રેડી થઈ જશે। તો આપણે પેનને ગરમ કરવા મૂકી દીધી, તેલ આપણે આ રીતે લગાવી અને આપણે બેટરને એડ કરીશું ચમચીથી। તમે હાથેથી પણ તેને આ રીતે ફેલાવી શકો છો। ખૂબ જ ટેસ્ટી બને છે, તો જરૂરથી ટ્રાય કરજો। અને જો તમને કોઈ એવી રેસીપી તમને પસંદ હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને તમે જોઈ શકો છો કે 2 મિનિટ માટે આપણે તેને એક સાઈડથી કૂક થવા દઈશું એકદમ સરસ રીતે। તો એકદમ સરસ રીતે એક સાઈડથી કૂક થાય ત્યારબાદ જ આપણે પલટાવવાનું છે। બિલકુલ પણ તેને આપણે ઉતાવળ નથી કરવાની, નહીં તો પુલાડા તૂટવાના ચાન્સ રહે છે। તો આ રીતે ચમચાના મદદથી ધીરેથી આપણે તેને પલટાવી દઈશું। અને તમે જોઈ શકો છો કે એક સાઈડથી ક્રિસ્પી એવો બનીને રેડી ગયો છે, ગોલ્ડન બ્રાઉન કલર આવે છે। તો આ રીતે આપણે તેલ એડ કરીશું ફરીથી અને તેને આપણે 2 મિનિટ માટે ફરીથી તેને
થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન બ્રાઉન એવો કલર આવે છે. આ રેસીપી ખૂબ જ ઝડપથી બનીને રેડી થઈ જાય છે. 10 મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. બિલકુલ પણ વાર નથી લાગતી. તો તમે આ રેસીપી ફટાફટ બનાવી અને લંચ બોક્સમાં બાળકો માટે આપી શકો છો. તમે ચા નાસ્તા સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા પૂરા બનીને રેડી થાય છે. તમે આને ટમેટો કેચઅપ કે દહીં સાથે પણ સર્વ કરી શકો છો. તો એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન આપણે બંને બાજુથી ક્રિસ્પી એવા બનીને રેડી થયા છે. તો આપણે તેને ડીશમાં કાઢી લઈશું અને ફરીથી એ જ રીતે આપણે બેટર આ રીતે લગાવી અને ઉલટ પુલટ કરી અને એકદમ સરસ રીતે ક્રિસ્પીઓ આપણે આ નાસ્તો બનાવી લઈશું. તો પુલાડા એકદમ આ રીતે આપણે બનાવી લઈશું. તો મેં બધા જ પુલાડા રેડી કરી લીધા છે. તો ચાલો ફટાફટ સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. અને તમે જોઈ શકો છો કે પુલાડા આપણા એકદમ ટેસ્ટી એવા જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા બનીને રેડી થયા છે. ખૂબ જ ટેસ્ટી એવા હેલ્ધી એવા રહે છે. બાળકો માટે ખૂબ જ ટેસ્ટી એવા અને હેલ્ધી. તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે ફ્રેન્ડ્સ. તો આવી જ રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હું તમને તોડીને પણ બતાવી દઉં કે આપણા પુલાડા કેવા બન્યા છે. તો તમે જોઈ શકો છો કે આપણા પુલાડાનો કલર એકદમ ગોલ્ડન બ્રાઉન, ઉપરથી ક્રિસ્પી, એકદમથી અંદરથી નરમ એવા બનીને રેડી થયા છે. તો જરૂરથી આ પુલાડાને તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો ચાલો હું તમને તોડીને એ બતાવી દઉં કે આપણા પુલાડા આ કેવા બન્યા છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. જોઈને મોઢામાં પાણી આવી જાય તેવા એકદમ ટેસ્ટી, એકદમ સોફ્ટ એવા. તો તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી તૂટી જાય છે અને એકદમ હાથેથી આ રીતે આપણે પ્રેસ કરી શકીએ છીએ. તો દહીં કે ટમેટો કેચઅપ સાથે તમે આ નાસ્તો સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવતા વિડીયોમાં મળે ત્યાં સુધી બધાને બાય બાય.